રોગન કામને પકડી રાખવા માટે બહુ જ સંઘર્ષ કરવો પડ્યો, કારણ કે રોગનના જે આપણે વસ્તુ બનાવતા ચણિયા છે, સાડીઓ છે, તો એની કોસ્ટ ઘણી વધી જતી હતી, તો માણસો એને પહેરવાનું ટાળતા અને મશીનની પ્રિન્ટ આવી તો એ બહુ સસ્તામાં ઉપલબ્ધ હતી, તો ધીમે ધીમે માણસો રોગાના તરફથી ઓછું થતું ગયું અને અમને એનામાં બહુ મુશ્કેલી પડતી ગઈ કે જે અમને ઓર્ડર મળતા ચણિયાના અને સાડીના જે કન્ટિન્યુઅસ ઓર્ડર મળતા એના બદલે 6-8 મહિને એક ઓર્ડર મળતો, તો એના માટે અમને પાછું બીજા કામ પણ કરવા પડતા, જેવા કે મેં ઘણીવાર ફોટોગ્રાફીના કામ કરેલા છે, બીજી જગ્યાએ સર્વિસ કરેલી છે, પછી જેવું આ કામ આવે તો ફરી પાછું ચાલુ કરીએ, તો એવી રીતના કન્ટિન્યુઅસ આ કામને જાળવી રાખવા માટે કન્ટિન્યુઅસ સંઘર્ષ કરવો પડ્યો હતો. મૂળ અમે વિસનગર બાજુના દાદા અને પરદાદાને એ વિસનગર રહેતા હતા અને ત્યારબાદ અમદાવાદ સ્થાયી થયા હતા અને હું અહીં કચ્છમાં સ્થાયી થયો. રોગન કરવાની વાત કરીએ તો મારા દાદા એ કામ કરતા હતા અને ઘણો ટાઈમ કર્યું, પછી ધીમે ધીમે એ કામ ઓછું થયું તો એમણે મિલમાં નોકરી લઈ લીધી અને એના પછી મારા બાપુજી આ કામ કર્યું જ નથી, એમણે અમદાવાદમાં રિક્ષા ટાઈમ જ કરી છે, તેમણે રોગાન નથી કર્યું. એના પછી હું અહીં કચ્છ સ્થાયી થયો અને હું મારા દાદા પાસેથી ને એમના પાસેથી હું રોગાન શીખ્યો અને ત્યારથી કરું છું. હું 92-93થી મેં સ્ટાર્ટ કર્યું હતું કરવાનું રોગાન કામ અને અત્યાર સુધી હું કરું છું. વચમાં એવો ઘણો સમય આવ્યો કે કામ ન મળતા થોડુંક કામ ચેન્જ કરવું પડ્યું, થોડા વર્ષો બંધ કરવું પડ્યું, પણ ધીમે ધીમે અત્યારે આ કામ સેટલ છે અને ઘણા વર્ષોથી હું કરું છું. રોગન કળા બહુ રેર કળા માનવામાં આવે છે, લુપ્ત થતી કળા માનવામાં આવે. એનું કારણ છે કે સમજી લો કે આજથી 30-40 વર્ષ 50 વર્ષ પહેલાં ઘણા બધા કારીગરો હતા. બનાસકાંઠાનું એક ભાભર ગામ છે તો એનામાં લગભગ લોકો રોગાન કામ કરતા. બીજું રાજપુર કરીને ગામ છે ડીસા પાલનપુર બાજુ, એના પણ આખું ગામ રોગાન કરતું અને છૂટાછવાયા લગભગ બધે જગ્યાએ થતું, મહેસાણા, અમદાવાદ, પાલનપુર, ડીસા, એમ 2-3 કારીગરો બધે હતા. પણ જેમ જેમ મશીન પ્રિન્ટ આવતી થઈ બધા જ લોકો એ કામ છોડવા લાગ્યા અને બીજા કામમાં એ લોકો કરતા થયા, તો એના લીધે ધીમે ધીમે આ કામ સાવ ઓછું થતું ગયું ને હાલમાં આપણે જોઈએ તો આખા ઇન્ડિયામાં 2-4 જ આર્ટિસન છે જે આ કામ કરે છે, એના સિવાય કોઈ આર્ટિસન નથી. બીજું કે એક હાથનું વર્ક છે અને એક મહેનત માંગી લેવું કામ છે, તો આને શીખવામાં થોડોક ટાઈમ લાગે છે અને એને સમજવામાં થોડોક ટાઈમ લાગે છે, તો આજે એ મહેનતવાળું કામ છે તો એના તરફ લોકોને થોડોક ઓછો ઝુકાવ છે. તો આજે 2-4 કારીગર હવે બચ્યા છે જે રોગાન કરે છે. હાલમાં જે કારીગરોની વાત કરું તો આપણું કચ્છનું મેન છે ચોબારીમાં રોગાન કામ થતું અને એના જે પેઢી દર પેઢી કામ કરતા એ હાલમાં અંજારમાં કરી રહ્યા છે. પછી નિરોણા નખત્રાણા તાલુકામાં આવેલ ગામ ત્યાં કને રોગાન થાય છે. હું અહીં માધાપર ભુજમાં રોગાન કામ કરું છું. બસ આટલા જૂજ જ કારીગર હાલમાં બચ્યા છે. રોગાન આપણે આર્ટમાં વાત કરીએ તો વોલપીસ હાલમાં વધુ વેચાય છે, તો એક વોલપીસ આપણે 14x20ની સાઇઝનો આપણે અંદાજ લગાવીએ કે એને બનતા કેટલો ટાઈમ લાગે છે, તો 14x20નો વોલપીસ બનાવતા એને રોગાન કરતાં 1 દિવસ લાગે છે. પછી એના ઉપર ડેકોર કરતા ડોટ અને લાઇન ને બધું ડેકોર કરવામાં 8થી 9 દિવસ લાગે છે, એટલે એક પીસ બનતા અંદાજે 9થી 10 દિવસનો સમય લાગે છે. જેમાં આપણે ઘરની અને મારા ઘરવાળા છે, મારા પત્ની છે, એમાં હેલ્પ સતત જોઈએ છે, ત્યારે આ પીસ તૈયાર થાય છે. અને સાડીઓ છે તો સાડીઓ બનાવવામાં ઘણો ટાઈમ માગી લે છે, તો સમજી લો 15થી 20 દિવસમાં એક સાડી બને છે. તો અને પાછું આમાં એવું છે કે ઉનાળામાં તમે એ કામ કરી શકો છો બરાબર કે તરત સુકાઈ જાય. ચોમાસામાં આને કામ કરવું બહુ મુશ્કેલ હોય છે, એટલે ચોમાસામાં અમને આ કામ બંધ રાખવું પડે છે કે તડકો આવતો નથી, સુકાતું નથી. એટલે તમે આખા વર્ષમાં જોઈએ તો અમે 8થી 10 સાડી જ બનાવી શકીએ છીએ અને વોલપીસ પણ બહુ થોડા બનાવી શકીએ છીએ. કોઈ વસ્તુ બજારમાં તૈયાર મળતી નથી, બધું તમને જાતે તૈયાર કરવું પડે છે.
તો રોગાનમાં પહેલાં પેસ્ટ બનાવવી પડે છે. પેઇન્ટિંગ કરતાં પહેલાં જ્યાંથી આપણે પેઇન્ટિંગ કરવું છે એની પેસ્ટ બનાવવી પડે. તો એ પેસ્ટ બનાવવા માટે ઓઇલ અને ચોક પાવડર, કેલ્શિયમ કાર્બોનેટ જેને કહેવામાં આવે છે, એ બે વસ્તુ બેઝિક છે, એ બે વસ્તુ ફરજિયાત છે. અને ઓઇલ પણ આમાં 3 થી 4 જ એવા ઓઇલ છે જે આ આર્ટમાં તમે યુઝ કરી શકો. રોગાન આર્ટને ડ્રાઇંગ ઓઇલ ટેકનિક ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. કે 3 થી 4 એવા તેલ છે કે જે હવાના સંપર્કમાં આવે કે ઓક્સિજનના સંપર્કમાં આવે તો એ સુકાવા લાગે, એટલે ઇંગ્લિશમાં એને ડ્રાઇંગ ઓઇલ ટેકનિક તરીકે ઓળખવામાં આવે છે. તો સૌથી પહેલાં આપણે તેલ અને કેલ્શિયમ કાર્બોનેટ ચોક પાવડર, એ બે વસ્તુ બેઝિક છે. અને ઓઇલમાં જોઈએ, તેલમાં, તો આના માટે કેસ્ટર ઓઇલ છે, અળસીનું ઓઇલ છે, અને અખરોટનું ઓઇલ છે, તલનું ઓઇલ છે. એ 3-4 ઓઇલ એવા છે જે આ રોગાન આર્ટમાં કામ આવે છે. હવે સૌ પ્રથમ આપણે જે ઓઇલ લઈએ કોઈ પણ, તો એને થોડુંક ઉકાળીને ઘટ કરવું પડે છે. ઘટ કર્યા બાદ એનામાં ચોક પાવડર અને કલર ઉમેરી એને પથ્થર ઉપર પીસવામાં આવે છે. હવે જે કલર આવે છે તે આપણે પથ્થરના હોય છે, પથ્થરમાંથી પીસીને બનાવેલા હોય છે પાવડર ફોર્મમાં. તો આપણે રોગાન જે ઉકાળેલું છે અને ચોક પાવડર અને કલર, એ ત્રણેયને પથ્થર ઉપર પીસી અને પેસ્ટ બનાવવામાં આવે છે. પછી એ પેસ્ટને પાણીમાં રાખવામાં આવે છે, કારણ કે પાણીની બહાર કાઢો તો ઓક્સિજન મળશે, હવા મળશે, તો એ સુકાવા લાગશે, એટલે આપણે એને પાણીમાં રાખીએ છીએ. અને આ પેસ્ટ બનાવીએ તો એ પેસ્ટ 3 થી 4 દિવસ કામ આવે છે, એના પછી સુકાઈ જાય છે. હવે જ્યારે રોગન પેઇન્ટિંગ કરવાની શરૂઆત કરો તો રોગન પેઇન્ટિંગમાં કાપડની એક જ સાઈડ ઉપર કરવામાં આવે છે, બીજી સાઈડ ઉપર એની છાપ લેવામાં આવે છે. તો એક બાજુથી આપણે પ્રેસ આયરન કરી અથવા તો લાઈન દોરી અને એક સાઈડ પેઇન્ટિંગ કરવામાં આવે છે અને ત્યારબાદ એને છાપવામાં આવે છે. હવે રોગન પેઇન્ટિંગ વખતે એક લોખંડનો સળિયો હોય છે જેના દ્વારા કરવામાં આવે છે. તો સૌ પ્રથમ એ પેસ્ટને હથેળી ઉપર લઈ અને લોખંડના સળિયા પર થોડી ઘસવામાં આવે છે, જેનાથી એ સોફ્ટ અને થોડીક નરમ થાય છે. અને એને પછી આપણે કાપડ પર ઝીણા તાર દ્વારા આપણે ડિઝાઇન બનાવીએ છીએ. અને જ્યારે પેઇન્ટિંગ તમે કરો તો આનામાં એક સમય મર્યાદા હોય છે, ટાઈમ લિમિટ હોય છે, કે પાણીમાંથી કલર બહાર કાઢ્યો રોગનની પેસ્ટ તો એ સુકાવા લાગે છે, એટલે આપણે એને સમય મર્યાદામાં પેઇન્ટિંગ કરવાનું છે. 1 થી 1.5 કલાકનો આપણી કને સમય હોય છે. હવે 1 થી 1.5 કલાકમાં આપણે પેઇન્ટિંગ કર્યા બાદ એને ફોલ્ડ કરી લેવાની હોય છે, છાપવાની હોય છે, તો એ બીજી બાજુ એનું પરફેક્ટ ચિત્રણ થઈ જાય છે, ફ્રી હેન્ડ ટેકનિકની જેમ. એટલે આને રોગન છાપ પણ કહેવામાં આવતું જૂના સમયમાં, કે આપણે છાપ લેવાની. પછી આ છાપ થઈ ગયા બાદ, રોગન પેઇન્ટિંગ થઈ ગયા બાદ આપણે એને તડકામાં 8 થી 10 કલાક સૂકવવી પડે છે. અને સૂકવ્યા બાદ એના ઉપર ઝીણા ઝીણા ડોટ અને લાઈન વડે ડેકોર કરવામાં આવે છે. હવે રોગન આર્ટમાં, રોગન છાપમાં આપણે જોઈએ તો 3 પ્રકારે રોગન આર્ટ થાય છે. સૌ પ્રથમ છે રોગન છાપ, જે આપણે નોર્મલ આપણે કરીએ છીએ એવી રીતના. બીજું છે નિર્મિકા રોગન છાપ, જે પિત્તળના બીબા અને શીશમના લાકડા દ્વારા આપણે બ્લોક પ્રિન્ટની જેમ કરવામાં આવે છે. અને ત્રીજું છે વર્ણિકા રોગન છાપ. આ ટેકનિક બહુ જૂની છે. વર્ણિકા રોગન છાપ એ સમયની ટેકનિક છે જ્યારે કલર આપણી કને અવેલેબલ નહોતા. એ સમયની ટેકનિક છે કે ઓઇલ અને ચૂનો, એ બે વસ્તુનું મિશ્રણ કરી અને પેઇન્ટિંગ બનાવવામાં આવતી, અને એના ઉપર કલરનો ઉપરથી છંટકાવ કરવામાં આવતો, અથવા તો કાપડમાં એનો ભૂકો કરી અને છાંટવામાં આવતો. તો એના દ્વારા આ વર્ણિકા રોગન છાપ થતું. વર્ણિકા રોગન છાપમાં ફોલ્ડ કરવામાં નથી આવતું, એ સેમ ટુ સેમ રહે છે. રોગન કળામાં આપણે જોયું કે કલરની પેસ્ટ બનાવીએ છીએ, પણ રોગન કળામાં મુખ્યત્વે 5 જ કલરનો ઉપયોગ થયો છે. આપણી જૂની પેઢી પણ એ 5 કલરનો જ ઉપયોગ કરીને કામ કરતા, ને હાલમાં પણ એ 5 કલર જ છે, એનામાં કોઈ છઠ્ઠો કલર નથી આવ્યો. એનામાં છે કેસરી છે, લીલો છે, સફેદ છે, વાદળી છે અને નીલો છે, પીળો. આ 5 કલર જ યુઝ થતા. અને રોગન કળાની આપણે હિસ્ટ્રી જોઈએ તો હાલમાં 2008માં એક સંશોધન દરમિયાન જે
યુનેસ્કો અને જાપાની સાયન્ટિસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. અફઘાનિસ્તાનના બામિયાન શહેરમાં હિન્દુ કુશ વેલી પર્વતમાળા છે, ત્યાં કને એક બુદ્ધની પેઇન્ટિંગ મળી જે આશરે 1400 થી 1500 વર્ષ જૂની છે. અને એ જે ગુફા મળી છે એ 5મી 6ઠી સદીની ડેટિંગ થઈ છે, એટલી જૂની છે. એટલે એ સમયમાં પણ આ કામ થતું અને ત્યારથી અત્યાર સુધી એ કામ કન્ટિન્યુઅસ થયું. કહેવાય છે કે 5મી 6ઠી સદીમાં જે બુદ્ધની પેઇન્ટિંગો આ કળામાં બની તો બુદ્ધના શિષ્યો એના એક માસ્ટર આર્ટિસન હતા. તેના પછી ધીમે ધીમે આ કળા આગળ વધતી ગઈ અને કચ્છમાં કેવી રીતના આવી કે બિહારથી બામિયાન કેવી રીતના ગઈ એના કોઈ પ્રૂફ નથી, પણ 5મી 6ઠી સદીમાં બુદ્ધના શિષ્યો આ કળાના માસ્ટર આર્ટિસન હતા એટલું પ્રૂફ થયેલું છે. આપણે શરૂઆતમાં જે વાત કરી તો જ્યારે બુદ્ધનું બહુ જ હતું પ્રચાર થતો ત્યારે એની પેઇન્ટિંગો બનાવવામાં આ કળા બહુ જ વપરાવામાં આવતી. બુદ્ધની પેઇન્ટિંગો આ કળામાં બહુ જ બની છે. ત્યાર પછી હાલના સમયથી થોડો સમય પહેલાં 100-200 વર્ષથી એ પહેરવેશમાં યુઝ થતી. તો પહેરવેશમાં આખા ગુજરાતમાં આના ચણિયા અને 4 મીટરની ટૂંકી સાડી આવતી, એ પહેરવામાં આવતી અને વેડિંગમાં પણ યુઝ થતો. પણ આનામાં એક લહેંગા ચણિયા બનાવવામાં આવતા અને ટૂંકી સાડી આવતી 4 મીટરની અને બીજા એક વોલ પીસ આવતા મોટા. એ 3-4 વસ્તુ જ બનાવવામાં આવતી અને જે પહેરવેશમાં હતી. અને આ કળામાં આપણે જોઈએ તો ગુજરાત સિવાયના રાજ્યમાં પણ થતી, જેમ કે તમિલનાડુમાં, રાજસ્થાનમાં અને યુપી અને બિહારમાં પણ થતી. હાલમાં ત્યાં કોઈ કારીગર છે કે નથી એનું કોઈ માહિતી નથી, પણ આખા ભારતમાં એમ કરવામાં આવતી. આપણે જેમ વાત કરી કે આ લગ્નનો પહેરવેશ તરીકે પણ હતો અને જેમાં એક ચણિયાની ડિઝાઇન આવતી, પોપટ ગિરનાર તરીકેનું નામ હતું. તો એ બહુ જ મશહૂર ડિઝાઇન છે અને આખા ગુજરાતમાં એ પહેરવામાં આવતી અને વેડિંગ ડ્રેસ તરીકે એ યુઝ કરવામાં આવતો. તો આ કળાને અગર જો બચાવવા માટે કોઈનો હિસ્સો હોય તો ગુજરાતની જનતાનો બહુ મોટો આ કળાને બચાવવામાં ફાળો છે કે એ લોકોએ સતત આર્ટને પ્રોત્સાહન આપ્યું અને આ વસ્તુનો યુઝ કન્ટિન્યુઅસ એ લોકોએ ચલણમાં રાખ્યો. તેથી આ કળા અત્યાર સુધી જળવાયેલી છે, નહીં તો આ કળા વહેલી નાબૂદ થઈ ગયો. કારણ કે ચણિયો અને સાડી એ લોકોનો મેઇન ડ્રેસ હતો ગુજરાતીનો અને સતત એ લોકોએ રોગાનના ચણિયા અને સાડી પહેરી. જેમ કે આ પોપટ ગિરનાર ડિઝાઇન છે એ 200-300 વર્ષથી ચાલી આવતી એક પરંપરાગત ડિઝાઇન છે અને જે હજી પણ લોકો પહેરે છે.